પાટણમાં ખાવડાથી બાડમેર જતી કાર ફસાઈ ગઈ છે। જજામ ફાંગલી રસ્તા પર બંધ થઈ ગઈ કાર, ત્યારે પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલી કારમાં સવાર હતા 8 લોકો। સાતલપુર પોલીસ અને ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું। તમામને સલામત રીતે કારમાંથી બહાર કાઢવામાં આવ્યા અને બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે આ પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલી કાર હતી અને તેમાં લોકો ફસાઈ ગયા હતા। સાતલપુર પોલીસ અને ગ્રામજનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। પાટણમાં ખાવડાથી બાડમેર જતી કાર જે ફસાઈ હતી, તો જજામ અને ફાંગલી રસ્તા પર આ કાર ફસાઈ હતી અને તેમાંથી તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 8 લોકો કારમાં સવાર હતા અને તમામને હાલમાં બચાવી લેવામાં આવ્યા છે, તો તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। ખાવડાથી બાડમેર જતી કાર ફસાઈ હતી તેના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તો સ્થાનિક જે લોકો છે, ગ્રામજનો છે, તે મદદે આવ્યા હતા અને કારમાં સવાર 8 લોકો હતા, તે તમામનો જીવ બચી ગયો છે।